ઓકે, તો હવે આપણે જોવાના છીએ મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ ભાઈ, આજ સુધી અત્યારે આપણે બે પદ્ધતિઓ જોઈ ગયા. કઈ કઈ? એક બજારવાદી પદ્ધતિ અને બીજી હતી સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિઓના વિશે તમે માહિતી મેળવી લીધી. મેળવી કે નહીં મેળવી? ઓકે, હવે આની અંદર મને એમ કહો તો બજારવાદી પદ્ધતિ જે છે એ બજારવાદી પદ્ધતિના બે નામ આપેલા છે. કયા બે નામ આપવામાં આવેલા છે? એક તો મુક્ત અર્થતંત્ર પદ્ધતિ, બીજું મૂડીવાદી પદ્ધતિ. ઓકે, બજારવાદી પદ્ધતિના કેન્દ્રમાં શું રહેલું છે? નફો. જ્યારે સમાજવાદી પદ્ધતિના કેન્દ્રમાં સમાજનું કલ્યાણ. આટલું વસ્તુ તમને ખબર છે ને? ઓકે, હવે આજે ભણવાની છે મિત્રો એક નવી પદ્ધતિ. આ પદ્ધતિ કેવી છે ખબર છે? કે એવું કહી શકાય ને યાર કે આ બજારવાદી પદ્ધતિમાં પણ ખામીઓ છે અને સમાજવાદી પદ્ધતિમાં પણ ખામીઓ છે. તો બંનેની ખામીઓને દૂર કરીને એમના જે સારા સારા નીતિ નિયમો છે ને એ સારા સારા નીતિ નિયમો ભેગા કરીને એક નવી પદ્ધતિ બનાવવામાં આવી. જે પદ્ધતિને આપણે કહીએ છીએ મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ. કઈ પદ્ધતિ કહીએ છીએ? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ. હવે તમે બધા જાણો છો કે ભાઈ પેલું કહેવાય ને કે બજારવાદી પદ્ધતિ જે છે એ બજારવાદી પદ્ધતિ કયા દેશોએ અપનાવેલી છે? કયા કયા? અમેરિકા અને જાપાન. જ્યારે સમાજવાદી પદ્ધતિ છે ચીન અને રશિયા. હવે અહીંયા જે આ પદ્ધતિની વાત કરવામાં આવેલી છે કે મિશ્ર અર્થતંત્ર, તમારા બધાના મગજમાં એક પ્રશ્ન ઉભો થતો હશે કે સાહેબ આ બધા દેશોના નામ આવે છે તો પછી આપણા દેશનું નામ ક્યારે આવશે? આપણા દેશનું નામ ક્યારે આવશે? આવો પ્રશ્ન થાય કે ના થાય? સાહેબ આપણા દેશે કઈ પદ્ધતિ અપનાવી છે યાર? આપણે આપણા દેશનો વિકાસ કઈ પદ્ધતિથી કરી રહેલા છીએ? આપણે આપણા દેશનો જે આર્થિક વિકાસ થઈ રહેલો છે એમાં કઈ પદ્ધતિનો સમાવેશ થાય છે? આ બધી વસ્તુઓની માહિતી આજે તમારે મેળવવી. ભારતે કયા પદ્ધતિનો ઉપયોગ કરેલો છે? તો ચલો આપણે વાત કરીએ છીએ કે ભારત જે પદ્ધતિનો ઉપયોગ કરે છે ને એ પદ્ધતિનું નામ છે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ. કઈ પદ્ધતિ? મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્રનો મતલબ એ થાય કે જેની અંદર બજાર પણ આવી જાય, જેની અંદર સમાજ પણ આવી જાય અને બંને પદ્ધતિઓની જે સારી સારી બાબતો છે જે સારી સારી બાબતોને એકઠી કરીને શું કરવામાં આવે? ભેગી કરીને જે નવી પદ્ધતિ બનાવવામાં આવેલી હોય એ પદ્ધતિ. એટલે કઈ પદ્ધતિ? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ. ચલો વાત કરીએ આપણે શું કહેવા માંગે છે. તો પહેલી જ છે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ. મિશ્ર અર્થતંત્ર પદ્ધતિની અંદર વાત કરીએ. આ મિશ્ર અર્થતંત્ર બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓના કારણે બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે. સીધી ભાષાની અંદર જે પહેલા જ આપણે કહી ગયા શું કહે છે કે ભાઈ બજારવાદી પદ્ધતિ હતી એમાં ખામીઓ હતી, સમાજવાદી પદ્ધતિ હતી એમાં ખામીઓ હતી. તો બંને પદ્ધતિઓની જે સારી સારી બાબતો હતી ને એ બંનેને ભેગી કરીને નવી એક પદ્ધતિ બનાવવામાં આવી છે ભાઈ. એ નવી પદ્ધતિને શું કહેવામાં આવે છે? કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ. ઓકે, તો કે છે હવે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિના વિશે થોડી આગળ માહિતી મેળવીએ તો શું કે છે? મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય. સહ અસ્તિત્વ. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર, સરકારી ક્ષેત્ર, પ્રાઇવેટ સેક્ટર, બંને ભેગા થઈને જ્યાં કામ કરતા હોય. આપણે બજારવાદી પદ્ધતિમાં જોયું એની અંદર શું કહેતો હતું ખબર છે કે ભાઈ બજારવાદી પદ્ધતિમાં લોકો પોતે પોતાની ઈચ્છાથી જેમ ચાહે એમ નફો કમાઈ શકે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં જોયું કે સમાજવાદી પદ્ધતિમાં લોકો પોતાનું અસ્તિત્વ જળવાતું નહોતું. જ્યારે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેની અંદર બંને સેક્ટર, કયા બંને સેક્ટર? ગવર્મેન્ટ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર. બંને સેક્ટર શું કરે છે? ભેગા થઈને શું કરે છે? લોકોનું કલ્યાણ કરે.
લોકોની સાચવણી કરે છે. તો ચલો આને હજુ વધારે ડીપમાં જોઈએ તો કે છે મિશ્ર અર્થતંત્ર એવી પદ્ધતિ, આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નથી, બંને હરીફાઈ નથી લગાયેલી. ગવર્મેન્ટ સેક્ટરે અને પ્રાઇવેટ સેક્ટરે કઈ હરીફાઈ લગાયેલી નથી કે હું પ્રાઇવેટ સેક્ટર કરતા આગળ નીકળી જાઉં ગવર્મેન્ટ કે, અથવા તો ગવર્મેન્ટ એવું વિચારે કે હું પ્રાઇવેટ કરતા આગળ નીકળી જાઉં. આવી કોઈ જ હરીફાઈ અહીંયા લગાવવામાં આવેલી નથી. અહીંયા માત્ર બંને જણા એકબીજાના સાથ આપી, કહેવાય ને પેલું કહેવાય ને એકબીજાનો સાથ આપીને શું કરે છે, શું કરે છે? દેશનો વિકાસ કરે છે. જો શું કહે છે તો જો હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. અને આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં, ખાનગી એટલે કે પ્રાઇવેટ, પર્સનલ, બરાબર ને, ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો, નાના ઉદ્યોગો, બરાબર, અને કે છે વગેરે માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય. આ બધી વસ્તુઓની માલિકી કેવી હોય છે? પર્સનલ. જો નાના બિઝનેસ હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, આપણા દેશનું જે સૈન્ય દળ છે, સૈન્ય દળ એટલે ખબર પડે છે ને, સૈનિકો. તો શું કોઈ એક પ્રાઇવેટ એક જ વ્યક્તિ અથવા તો કોઈ એક જ વ્યક્તિ દ્વારા આખું દેશનું સૈન્ય દળ ચલાવી શકાય ખરું? ના ચલાવી શકાય. તો પણ હા, એક વ્યક્તિ દ્વારા એક નાનકડું ઉદ્યોગ ચલાવી શકાય ખરો? ચલાવી શકાય કે ના ચલાવી શકાય? કહેવા માટે એ જ વસ્તુ કહી રહેલો છું. ખેતી કોઈ એક વ્યક્તિ કરી શકે છે, વ્યાપાર કોઈ વ્યક્તિ કરી શકે છે, નાના વપરાશી માલના ઉદ્યોગો માણસો સ્થાપી શકે છે. એટલા જ માટે કહું છું ને કે આ પ્રાઇવેટ સેક્ટર છે, પ્રાઇવેટ સેક્ટર છે. અને કે છે માલિકી વ્યક્તિગત કે આ લોકોની કેવી હોય છે? ખાનગી. ખાનગી એટલે કે શું? પર્સનલ હોય છે. જ્યારે ભારે ઉદ્યોગો કોને કહેવાય? જેની સ્થાપના જ 5 કરોડ કે એનાથી વધારેથી થતી હોય. 5 કરોડ જેની સ્થાપના, શરૂઆત એવા ઉદ્યોગોની કે જે 5 કરોડથી વધારે કિંમત ધરાવતા હોય, એવા ઉદ્યોગો સામાન્ય માણસના માટે ચલાવવા શક્ય નથી. એટલા માટે શું કરે છે? સરકાર દ્વારા આવા ઉદ્યોગો સ્થાપવામાં આવે છે. સરકાર પોતે આપણા દેશને ડેવલપ કરવા માટે શું કરે છે? આવા ઉદ્યોગોની સ્થાપના કરે છે. કે છે ને કે જ્યારે ભારે ઉદ્યોગો જેમ કે સંરક્ષણ હોય, પછી સંરક્ષણની સામગ્રીના કારખાના એટલે શું? આપણા દેશને બચાવવા માટેના સામગ્રીના કારખાના. આપણા દેશને બચાવવા માટે સૈનિકો છે. તો સૈનિકો શું હાથે પગે જઈને ત્યાં અંદર ઉભા રહેશે? તો નહીં, વેપન્સ લઈને ત્યાં જશે ને. તો આ વેપન્સ બનાવવા માટેના જે કારખાના છે એ કોઈ પ્રાઇવેટ કંપનીના ના હોય, એ સરકાર દ્વારા માન્ય ધરાવતી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. બરાબર. તો શું કહે છે? ઓકે, માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. જ્યારે ભારે ઉદ્યોગોમાં સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ એટલે તો ખબર પડે છે ને, ખેતરે જે પાણીની સુવિધાઓ અથવા ઘર સુધી પાણીની સુવિધાઓ જે તમારા સુધી પહોંચાડવામાં આવે છે તે આ સિંચાઈ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી કોની હોય છે? રાજ્યની હોય. પેલામાં શું હતું? જો આપણા દેશની અંદર છે ને બેટા, એક નાનકડી વાત કહું કે આપણા દેશની અંદર ઘણા બધા એવા ગરીબ વર્ગના લોકો છે જે ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, નાના પાયા પરના ઉદ્યોગો, આવા નાના પાયા પરના ઉદ્યોગો કરીને પોતાનું ભરણ પોષણ કરે છે. પોતાના જીવનની અંદર સારામાં સારું જીવન જીવવા માટે, પેલું ખાવા પીવા માટે જે કંઈ પણ જોઈએ ને, મજૂરી કરવામાં મળે, એ લોકો પોતે પોતાની ઈચ્છા મુજબ મારે અહીંયા નહીં ફલાણી જગ્યાએ જઈને કામ કરવું છે, કરી શકે છે. સમજ પડે છે ને? આ બજારવાદી પદ્ધતિનું લક્ષણ છે. જ્યારે કોઈક વ્યક્તિ છે જે સરકારના નીતિ નિયમોના આધારે સરકારી નોકરી કરતો હોય તો એને સરકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ કામ કરવું પડે છે. એ તમે બધા જાણો છો. તો આ સમાજવાદી પદ્ધતિનું લક્ષણ છે. તો મેં તમને કીધું ને કે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ છે ને બંને પદ્ધતિઓની મિક્સ કરી છે. કઈ બંને પદ્ધતિ? બજારવાદી અને સમાજવાદી બંને પદ્ધતિઓને મિક્સ થયેલી જોવા મળે છે કે નહીં? જેમ કે કોઈક મજદૂર માણસ છે, કોઈક વ્યક્તિ માણસ છે, કોઈક બિઝનેસમેન માણસ છે, પોતે ચાહે છે કે ભાઈ મારે આ વખતે 5 લાખ રૂપિયાનો નહીં 10 લાખ રૂપિયાનો નફો કરવો છે, કરી શકે છે. ત્યારે આ પ્રાઇવેટ સેક્ટરની વાત કરી. એવી રીતે કોઈ ગવર્મેન્ટ કર્મચારી હોય, એ કર્મચારી પોતાની ઈચ્છા મુજબ કમાણી નથી કરી શકતો. એને એક બંધાયેલું એક નાણું, મતલબ કે એક જથ્થો નક્કી કરેલો હોય એટલો જ પગાર એને મળે છે. મળે છે કે નથી મળતો? આ વસ્તુ મતલબ કે બંને પદ્ધતિઓનું મિશ્રણ અહીંયા તમને જોવા મળે છે. બરાબર.
હવે એવું કે છે આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. કમ્પ્લીટ મતલબ બજારવાદી પદ્ધતિમાં બજારો સંપૂર્ણ હતા, સમાજવાદી પદ્ધતિમાં બિલકુલ સંપૂર્ણ નહોતા બજારો. ત્યારે અહીંયા શું કે છે, પૂરેપૂરા સંપૂર્ણ હોતા નથી. મતલબ કે થોડાક સંપૂર્ણ હોય છે, બરોબર, બજારો ખુલ્લા હોય છે અને અમુક નથી હોતા. કઈ રીતે? તો જો સમજાવો. સ્વતંત્ર હોતા નથી, સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે. બજારની અંદર કયા અંકુશો ભાઈ? અંકુશ એટલે હું રોકટોક. બજારની અંદર કઈ રોકટોક રાખવામાં આવે? તમારે બિઝનેસ કરવો છે, તમારા પૈસા છે, તમારી દુકાન છે, તમારો માલ સામાન છે, તો સરકાર તમારા ઉપર કઈ રોકટોક કરી શકે? કરે છે. કઈ રોકટોક કરે છે? જેમ કે તમારા જોડેથી સરકાર શું લે છે? ટેક્સ. ટેક્સ લેશે કે નહીં? એમાં પાછી એવી વસ્તુઓ જે લોકોની કામની વસ્તુઓ હોય. કામની વસ્તુ એટલે કઈ ખબર છે? એકદમ બેઝિક. અન્ન હોય, કપડા હોય, જે ખાવા પીવાની જે વસ્તુઓ હોય, બાળકોને ભણતરની વસ્તુઓ હોય, આવી વસ્તુઓ ઉપર સરકાર બહુ ઓછો ટેક્સ લે છે. સમજ પડે છે ને? આવી વસ્તુઓ પર સરકાર કેવો ટેક્સ લેશે? બહુ ઓછો લેશે. જ્યારે એવી વસ્તુઓ કે જે આપણા કુદરતી નેચરને નુકસાન પહોંચાડવા વાળી હોય, સમજ પડે છે ને? પ્રાકૃતિક જીવનને નુકસાન પહોંચાડવા વાળી હોય, વન્ય જીવોને નુકસાન પહોંચાડવા વાળી હોય, આ દુનિયાની અંદર રહેતા માણસને નુકસાન પહોંચાડવા વાળી વસ્તુઓનું જો વેચાણ કરતા હોય તો શું કરવામાં આવે છે? એ વસ્તુ ઉપર વધારે પડતો ટેક્સ લે છે સર. કેમ કે આજના સમયની અંદર જે ધૂમ્રપાનને લગતી વસ્તુઓ છે, બરોબર, તો સરકાર શું કરે છે? આવી વસ્તુઓ પર વધારે ટેક્સ લે છે. જ્યારે બાળકોની જે ચીજ વસ્તુઓ છે, બાળકોને ભણવા માટેની અથવા તો પ્રાથમિક જે બેઝિક જરૂરિયાતો છે, એ વસ્તુઓ પર સરકાર કેવો ટેક્સ લે છે? ઓછો. તો આ પ્રકારના અંકુશો સરકાર લગાવે છે આ મિશ્ર અર્થતંત્રમાં. અંકુશ એટલે તો ખબર પડી ને, રોકટોક આવી રીતે સરકાર લગાવે છે. બરાબર? તો જો શું કહે છે, આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે. જેમ કે સમાજમાં અનિચ્છનીય, આપણે હાલ જે વાત કરી ને, અનિચ્છનીય એટલે કે જેમ ધૂમ્રપાનની હાલ મેં વાત કરી, મદ્યપાનની મેં જે વાત કરી, મદ્યપાન એટલે તો ખબર પડે છે ને, બરાબર ને? તે અડ્ડાઓ બડ્ડાઓ ચાલતું હોય છે બધું, મતલબ કહેવાય આ દારૂ અથવા તો આ બધું જે વસ્તુ છે એને શું કહેવાય? મદ્યપાન કહેવાય. ધૂમ્રપાનમાં બધા જાણ જ છે, બરાબર? તો આવી જે વસ્તુઓ છે, બરાબર, તો જો આવી વસ્તુઓ મળતી હોય એટલે કે અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા તેના ઉપર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા, કરવેરાનો મતલબ શું થાય? ટેક્સ. શું કહેવાય? ટેક્સ. કે છે ને, ઊંચા કરવેરા નાખવામાં આવે. તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં, કેવા વિસ્તારોમાં? પછાત વિસ્તારોમાં ઉદ્યોગ સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી આપવામાં આવે. સબસિડીનો મતલબ શું થાય? સબસિડીનો મતલબ એ થાય કે જે યોગ્ય કિંમત છે, બરાબર, એના કરતા પણ ઓછા ભાવે લોકોનું કલ્યાણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ. જેમ કે મને ખબર છે કે કોઈ ફેક્ટરી માટે એક મશીનરી છે, બરાબર, એ 1 કરોડની મશીનરી આવે છે, બરાબર, પણ હું સરકારને રિક્વેસ્ટ કરું છું કે અમારો જે એરિયા છે એકદમ બેકવર્ડ છે, મતલબ કે એકદમ શું કહેવાય, પછાત એરિયા છે, અને એ પછાત એરિયાની અંદર મારે શું કરવાનું છે? ભાઈ, લોકોને અપગ્રેડ કરવા માટે, લોકોને નોકરી આપવા માટે, લોકોને પ્રોત્સાહિત કરવા માટે, લોકોને આગળ વધારવા માટે હું પોતે શું કરવા માંગુ છું? એક કંપની ખોલવા માંગુ છું. તો મને સસ્તા દરે મશીન લાવી આપવા વિનંતી. હવે આપણે સરકારને વિનંતી કરીએ, મતલબ કે અરજી આપીએ અથવા તો આપણે બેંક જોડેથી લોન લઈએ, બરાબર, તો આપણને એની અંદર ઘણી બધી સબસિડી પણ મળતી હોય છે. વસ્તુ સમજાય છે? એટલે કે છે કે સબસિડી, સબસિડી, કરવેરામાં રાહત. કરવેરામાં રાહત એટલે શું? તમને સમજાવું એક બીજી વસ્તુ કે આજના સમયમાં બેંકની જોડે તમે લોન લેવા માટે જાઓ. લોન લેવા માટે જાઓ એટલે શું થાય ખબર છે? 2 રીતે તમારા જોડેથી ટેક્સ લેવામાં આવે. 2 રીતે એટલે કઈ રીતે? પહેલી એક સમજાવું. તમે સમજી લો કે હોમ એટલે કે ઘર બનાવવા માટે તમે લોન લેવા માટે જાઓ છો. હોમ લોન જેને કહેવાય. તો હોમ લોન એટલે કે ઘર બનાવવા માટે જે લોન લેવા માટે જાઓ છો ને, તો ત્યાં તર કેવું થાય છે ખબર છે? તમારા જોડેથી વધારે પૈસા એટલે કે ટેક્સ, વધારે કરવેરો, વધારે ટેક્સ તમારા જોડેથી વસૂલ કરવામાં આવે છે. જ્યારે એ જ વસ્તુ હવે કોઈ ખેડૂત માણસ છે, ખેડૂત માણસ લોન લેવા માટે જાય છે. શાના માટે? તો પોતાની ખેતી કરવા માટે.
ખેતી માટે સાધન સામગ્રી લાવવા માટે. તો એ જ જેમ કે પેલો 10 લાખ રૂપિયા લોન માંગતો હતો હોમ લોન માટે, અને અહીંયા ખેડૂત પણ 10 લાખ રૂપિયા લોન માંગી રહેલો છે, જ્યારે પેલા વ્યક્તિને 15% વ્યાજ આપવું પડતું હતું, જ્યારે ખેડૂતને 3 કે 4% જ વ્યાજ આપવું. સમજ પડે છે ને? તો આ પ્રકારની સરકાર સબસિડી આપે છે, જેને એકદમ બેઝિક વસ્તુઓ જે કામકાજ માટે જરૂરિયાત હોય ને એવી વસ્તુઓ માટે સરકાર એકદમ બેઝિક મતલબ કે લોકોને મદદ કરે છે. જ્યારે કે જે વસ્તુઓ હવે જેમ કે ઘર બનાવવા માટે અથવા તો ગાડી લાવવા માટે લોન જોઈએ છે, તો ભાઈ ઓલરેડી એ લોકો પાસે પૈસા છે અને પોતે સરકાર પાસે પૈસા માગી રહેલા છે, તો એમના જોડેથી સરકાર પણ કમાય છે. શું કરે છે? સરકાર કમાય છે. સરકાર શું કરે છે? એમના જોડેથી વધારે ટેક્સ લે છે. તો આ પ્રકારના ઉચ્ચ નીચના ભેદભાવ રાખે છે સરકાર, અથવા આ નીતિ જે કહેવાય ને, નીતિ જે ઊંચા કોઈકના જોડેથી વધારે ટેક્સ લે તો કોઈકના જોડેથી ઓછો ટેક્સ લે, તો આ નીતિને કહેવામાં આવે છે ભેદભાવ પારખું વ્યાજના દર. ભેદભાવ પારખું વ્યાજના દર. કેમ? કારણ કે ભેદભાવ પાડે છે યાર. ખેડૂતોને સસ્તામાં આલે છે ને અમીર લોકોને હોય એમને બહુ ઊંચા ભાવે ટેક્સ લે છે. તો આ પ્રકારની પદ્ધતિ આપણા દેશની અંદર જોવા મળે. આ કઈ પદ્ધતિમાં? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિમાં જોવા મળે છે. અને કે છે કે આમ મિશ્ર અર્થતંત્ર, ઓકે આગળ જવા દઈએ આને. આ ટોપિક હવે છેલ્લે છે, પૂરો થવાની એરિયા આ રહે છે. તો જો શું કે છે કે આમ મિશ્ર અર્થતંત્ર એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. માટે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. આર્થિક વિકાસ થયેલો ક્યારે કહેવાય? જ્યારે લોકો અને સરકાર બંને જણા એકી પગે ઊભા થઈને શું કરે? દેશનો વિકાસ કરે. દેશનો વિકાસ કઈ રીતે થાય? લોકો પોતે સારામાં સારો ટેક્સ ચૂકવીને દેશનો વિકાસ કરે, અને સરકાર એ ટેક્સની સારામાં સારી વસ્તુઓ, સવલતો જે કહેવાય ને વસ્તુઓ, જે શાળાઓ છે એજ્યુકેશન માટે અથવા તો હેલ્થના માટે જે દવાખાનાઓ છે, બરાબર, આ વસ્તુઓની સારામાં સારી શું કરે? ઉત્પત્તિ કરે, એ વસ્તુઓને બનાવે અને લોકોના માટે એને ખુલ્લા મૂકે. તો આ બંને જણા એકબીજાની મદદ કરેલી કહેવાય કે ના કહેવાય? લોકોએ સરકારને ટેક્સ આપ્યો, સરકારે એ વસ્તુની રોડ, રસ્તા અથવા તો પાણીની સુવિધા, સ્કૂલોની સુવિધા અથવા તો આરોગ્યની સુવિધા, આ બધી સુવિધાઓ આપી. તો બંને જણા એકબીજાની મદદરૂપ કરે છે, મદદ થાય છે બંનેની. તો જેના કારણે છેલ્લે થાય છે શું ખબર છે? છેલ્લે દેશનો વિકાસ. છેલ્લે કોનો વિકાસ થાય છે? દેશનો વિકાસ થાય છે. અને કહે છે કે આર્થિક નિર્ણયોને ઉત્પાદનના અહીંયા કહે છે ને તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. અને આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી આ પદ્ધતિને મિત્રો ખાસ યાદ રાખી લેજો, નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખી લેજો મિત્રો, આ મિશ્ર અર્થતંત્ર પદ્ધતિને બીજું નામ શું છે? તો નિયંત્રિત આર્થિક પદ્ધતિ. કેમ નિયંત્રિત આર્થિક પદ્ધતિ કીધી? કારણ કે આ પદ્ધતિમાં સરકાર દ્વારા બજાર ઉપર અમુક અંકુશો રાખવામાં આવેલા હોય છે, જેમ કે નિયંત્રણ રાખવામાં આવેલું હોય છે. આને શું કહેશો? કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે, બરાબર. અને હવે આ પદ્ધતિ કઈ? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ. કયા દેશોએ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવ્યો છે કે મોસ્ટ આઈએમપી માં કે છે કે કયા દેશોએ મિશ્ર અર્થતંત્ર પદ્ધતિનો ઉપયોગ કર્યો છે? કઈ? ભારત અને ફ્રાન્સ. બરાબર. શરૂઆતના દેશોની વાત કરવામાં આવે ને તો શરૂઆતની અંદર ભારત અને ફ્રાન્સે શું કરેલું છે કે ભાઈ આ પદ્ધતિ, કઈ પદ્ધતિ? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિનો ઉપયોગ કરેલો. એક વસ્તુ તમને કહું, નાનકડી છે, કે કોઈ પણ દેશ હોય ને, ગમે તે દેશ હોય, એ દેશ એકલી બજારવાદી પદ્ધતિ કે એકલી સમાજવાદી પદ્ધતિ ક્યારે પોતાના દેશનો વિકાસ ના કરી શકે. એકલી કોઈ એક જ પદ્ધતિથી. સમજાય છે તમને? અમેરિકા હોય કે જાપાન હોય કે ચીન હોય કે કોઈ પણ દેશ હોય,
એ દેશો કોઈ એક જ પદ્ધતિ, એકલીના બજારવાદી પદ્ધતિથી પોતાના દેશનો વિકાસ કરી શકે કે ના તો એકલી સમાજવાદી પદ્ધતિથી પોતાના દેશનો વિકાસ કરી શકે. જ્યારે પબ્લિક અને સરકાર બંને સાથે મળીને આગળ વધવાની કોશિશ કરશે ને તો જ દેશનો વિકાસ થશે, અને એ દેશની પદ્ધતિ એટલે કે મિશ્ર અર્થતંત્ર. અને છેલ્લે કોઈ પણ દેશ હોય, આ મારા શબ્દો છે ને કાન ખોલીને સાંભળી લેજો કે જે કોઈ પણ દેશ હોય એ છેલ્લે આ મિશ્ર અર્થતંત્ર પદ્ધતિનો ઉપયોગ કરે જ છે. સપોર્ટ તો લેવો પડે ને. ઘરની અંદર એકલો દીકરો હોય તો એ બિચારો ક્યાં સુધી કમાઈ શકે? જેનો ભાઈ હોય તેનો સપોર્ટ કરે તો ઘરનો સારામાં સારો વિકાસ થાય કે ના થાય? બસ આ દેશના બે ભાઈઓ, એક સરકાર ને એક પબ્લિક, આ બંને જણા સાથે મળીને જ્યારે કામ કરશે ત્યારે દેશનો સારામાં સારો વિકાસ થશે. અને આ દુનિયાની અંદર દરેક દેશ આ જ ચાહે છે. તો અહીંયા છેલ્લી લાઈનમાં કંઈક લખેલું છે, જો, આર્થિક નિર્ણયોને ઉત્પાદનના સાધનો ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ આપણે કર્યો. પરંતુ હવે જે મેં તમને વાત કરીને અહીંયા શું કહે છે તો જો, પરંતુ આજે વિશ્વના કોઈ દેશમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી. પહેલા જ કીધું કે કોઈ પણ દેશ હોય એ દેશની અંદર 100% બજારવાદી પદ્ધતિ હોય અથવા તો 100% સમાજવાદી પદ્ધતિ હોય એવું છે જ નહીં, અમલમાં છે જ નહીં. અને શું કહે છે? અને કહે છે કે બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. બંને પોતાના જે સારા જે લક્ષણો જોવા મળે ને, આપણે જે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ જોઈ ને હાલ, તો મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ કઈ રીતે બની? તો આવી રીતે બની. ભાઈ શું આવ્યું આની અંદર? ભાઈ સમાજવાદી પદ્ધતિના સારા લક્ષણો અને બજારવાદી પદ્ધતિના સારા લક્ષણો ભેગા કરીને એક નવી પદ્ધતિ બનાવી, જેનું નામ શું છે? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ. એટલે કે બધા દેશો હવે આ પદ્ધતિનો ઉપયોગ કરવા લાગ્યા છે. અને ક્યાં છે? વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે. ભાઈ બજારવાદી પદ્ધતિ, જે સરકારે બજારોને મુક્ત કરી દીધા હતા, તમે તમારી ઈચ્છાથી કમાણી કરી શકો છો, એવા બજારોની અંદર પણ આજે સરકારના ખલે, સરકારની કહેવાય ને, સરકારના નીતિ નિયમો આવેલા જોવા મળે છે. અને જે સમાજવાદી પદ્ધતિમાં બિલકુલ બધું સરકારના હસ્તક્ષેપમાં હતું, સરકારથી જ ચાલતું હતું, આજે એ પદ્ધતિમાં પણ લોકોને મુક્ત કરવામાં આવે છે. લોકો પોતાની ઈચ્છા પ્રમાણે શું કરી શકે છે? કમાણી કરી શકે છે. અને છેલ્લે એવું કહે છે, ત્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ તો જોવા મળે છે. કોઈ પણ પદ્ધતિ સંપૂર્ણ ના જ હોય. મિશ્ર અર્થતંત્ર પદ્ધતિમાં પણ ખામીઓ જોવા મળે છે. અને ક્યાં છે? જેવી કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, સરકાર અને પબ્લિકનો પેલો તાલમેલ ના બેસે, સંકલન ના થાય. અને શું કહે છે? આર્થિક નીતિઓમાં અસાતત્યતા અને ક્યાં છે? આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં પણ જોવા મળે. પણ એવું કહી શકાય કે સમાજવાદી પદ્ધતિ અને બજારવાદી પદ્ધતિ એના કરતા તો ઓછી છે. સમજ પડે છે ને? આ હતી તમારી કઈ પદ્ધતિ? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ. મતલબ આઈ હોપ, આશા રાખું છું કે તમને આની અંદર સમજમાં આવ્યું હશે. ઓકે.